તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા મંત્રીમંડળનું વિતરણ થયું। આ મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજની ઘોર અવગણના કરવામાં આવી। આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાત ક્ષત્રિય સમાજનું રાજકારણ ડાઉન કરવા માટે થઈ અને જોઈ વિચારી અને ષડયંત્ર સાથે ક્ષત્રિય સમાજના દુનિંદર ચહેરાઓની બાદબાકી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની અંદર પહેલીવાર ક્ષત્રિયોને એક પણ ચહેરાને એના કેબિનેટ કક્ષાના મંત્રીમાં સ્થાન આપવામાં નથી આવ્યું। શું કામ? કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અસ્મિતા આંદોલન પછી ક્ષત્રિય સમાજને કોઈના કોઈ રીતના ટાર્ગેટ કરી રહી છે અને ક્ષત્રિય સમાજને અવગણના કરી રહી છે। તાજેતરમાં મંત્રીમંડળનું વિતરણ થયું, એની અંદર સમગ્ર ગુજરાતમાંથી માત્ર 2 જ ક્ષત્રિય સમાજના ચહેરા, એ પણ સેલિબ્રિટી, એમને સામાન્ય રાજ્ય કક્ષાના મંત્રી અને સામાન્ય ખાતા ફાળવવામાં આવ્યા। અમે આ બંને ચહેરાને આવકારીએ છીએ, પણ જોઈ વિચારીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરો છે એવા ક્ષત્રિય સમાજના નેતાઓની અવગણના કરવામાં આવી, એમને કાપવામાં આવ્યા। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્ષત્રિય સમાજનું રાજકારણ ખતમ કરવા માંગે છે। અસ્મિતા આંદોલન પછી કોઈના કોઈ રીતના ક્ષત્રિય સમાજને આ સરકાર ટાર્ગેટ કરી રહી છે। હવે ક્ષત્રિય સમાજ જાગો અને આની ઉપરથી વિચારો। આપણી પાસે ખૂબ સારો એવો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અસ્મિતાનો બદલો, અસ્મિતા આંદોલન વખતે આપણે જેટલી પણ માગણીઓ સમાજ તરફથી કરવામાં આવી એમાંની એક પણ માગણી હજી લગીમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવી। પાટીદાર સમાજ ઉપર જે કેસો થયા એની અંદર રાતદ્રોહના કેસો લ્યો કે બીજા કેસો લ્યો, આ રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા। અભિનંદન પાટીદાર સમાજને, પણ ક્ષત્રિય સમાજની પદ્માવતી મૂવી વખતે થયેલા કેસો, અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો, આ કેસો પાછા ખેંચવા માટે થઈને ક્ષત્રિય સમાજના આગેવાનોએ વારે વારે આ રાજ્ય સરકારના મંત્રીઓને અને સીએમ સાહેબને રજૂઆત કરી, પણ હજી લગીમાં ક્ષત્રિય સમાજને હિતમાં એક પણ નિર્ણય આ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા લેવામાં નથી આવ્યો। આની ઉપરથી વિચારી લેજો કે ક્ષત્રિય સમાજની શું ગણના આ સરકાર કરી રહી છે। હજી એકવાર ખાસ કરીને વિનંતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસ્મિતાનો બદલો અને ક્ષત્રિય સમાજની અવગણના થઈ રહી છે એનો બદલો લેવાનો ઉત્તમ મોકો છે, અને આની માટે આપણે ખૂબ જોરથી આ સરકારની સામે લડવાની તૈયારી કરવાની છે અને આવનારા સમયમાં એ તૈયારી પણ કરશું અને સંપૂર્ણ તૈયારી સાથે આ સરકારને મુંહતોડ જવાબ દેશું।